ગુજરાતમાં સસ્તા અનાજના રેશનિંગ દુકાનદારોએ અનિશ્ચિત સમય માટે હડતાળ પર ઉતરીને સરકારને આંચકો આપ્યો છે। રાજકોટના 700 સહિત રાજ્યના કુલ 17,000 દુકાનદારોએ દુકાનો બંધ કરી દીધી છે। આ હડતાળથી રાજ્યના 75 લાખ રેશનિંગ કાર્ડ ધારકો અનાજ વગરના રહી જશે। મુખ્ય 20 માંગણીઓમાં બાયોમેટ્રિક વેરિફિકેશન પરિપત્ર રદ કરવો, સમયસર કમિશન ચૂકવવું, પોર્ટેબિલિટી બંધ કરવી અને દુકાનદારોના અધિકારોનું રક્ષણ જેવા મુદ્દા સામેલ છે। દુકાનદારોનું કહેવું છે કે બાયોમેટ્રિક સિસ્ટમ નેટવર્કના કારણે કામ નથી કરતી, જેના કારણે ગ્રાહકો અને દુકાનદારો બંને પરેશાન છે। સરકારે માંગણીઓ સ્વીકારી નહીં ને તો હડતાળ ચાલુ રાખશે। રાજ્યના 17,000 દુકાનદારોની જે હડતાલની બાબત છે એમાં અમારા રાજ્યના પ્રમુખો ભાઈ પ્રહલાદભાઈ, અમારા રાજભા એના અધ્યક્ષસ્થાને જે હડતાલ કરવામાં આવી છે તે બાબતમાં અમારે એક ચોક્કસ બાબત કહેવામાં આવું છે કે આ હડતાલ અમે તાત્કાલિક કરવામાં નથી આવી। 1 વર્ષથી વારંવાર રજૂઆત કરવામાં આવી છે। જે 20 મુદ્દાની બાબત છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ એક પણ મુદ્દાનો અમને ક્યારેય પણ એનો યોગ્ય જવાબ નથી મળ્યો, જેના પરિણામે વહેલા તો હડતાલ કરવામાં આવી। મુખ્ય મુદ્દામાં પહેલો મુદ્દો છે અમારો વળતરનો મુદ્દો છે। આ રાજ્યની અંદર કે દેશની અંદર કામ કરતો કર્મચારી હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, કામ કરતો હોય કામ પ્રમાણે વેતન મળવું જોઈએ એવી અમારી માંગણી છે। તો અમારે 20,000 રૂપિયા કમિશન, મિનિમમ 20,000 કમિશન છે, એમાં 30,000 કરવામાં આવે, 1.5 રૂપિયામાં 3 રૂપિયા કરી દેવા। પ્રોબ્લેમ બહુ ચાલે છે, સર્વર બરોબર સરકારનું ચાલતું નથી। એક ગ્રાહક અંગૂઠો માલ લેવા આવે એટલે એને 15-20 મિનિટનો ટાઈમ લાગે છે અને એમાં જો અંગૂઠો ન આવે એટલે એ ગ્રાહક પાછો જાય છે। તકરાર થાય ગ્રાહક પૂરેપૂરી તકરાર ગ્રાહકો સાથે થાય છે। તકરાર એ બાબતની થાય કે માનો કે અમને ગોડાઉનેથી અમારી દુકાનમાં જથ્થો આવી ગયો, સર્વર ડાઉનના હિસાબે અમારો અંગૂઠો ન આવતો હોય, ગ્રાહકોનો અંગૂઠો ન આવે તો અમે જ્યાં સુધી ફિગર ન આવે ત્યાં સુધી ગ્રાહકને અમે માલ આપી શકી નહીં। હવે ગ્રાહકને 1 કલાક 2 કલાક ઊભા રાખી એટલે કંટાળીને અમારી યારે સંઘર્ષમાં ઉતરી જાય। અમારી હડતાલ તો અમારા જે મુદ્દા છે એ પૂરા થાય એટલે અમે હડતાલ સમિતિ લઈએ, બરાબર। અને આ સર્વરનું એક મેઇન પ્રોબ્લેમ છે, 15-20-30 મિનિટે અમુક ટાઈમે થાય અને 2 અંગૂઠા લેવા પડે। પાછા જે દુકાનદાર છે એનું અંગૂઠા ફિંગરપ્રિન્ટથી જ લેપટોપ ખુલે। હવે એમાં એક સહાયક મૂકે ને તો અમારું કંઈક હાલે એમ।